વડોદરામાં મગર નીકળવાનો સિલસિલો યથાવત છે। કમાટી બાગની ઝાડીઓમાં ફસાયેલા મગરનું રેસ્ક્યુ કરાયું। વડોદરા ખાતે મગરો નીકળી આવવાના કિસ્સાઓ યથાવત જોવા મળી રહ્યા છે। મોડી રાત્રે એક મગર કમાટી બાગના ફેન્સિંગ ઝાડીઓમાં ફસાયેલો જોવા મળતા જીવદયા સંસ્થા દ્વારા 4 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। રેસ્ક્યુ કરેલા મગરને વન વિભાગની ટીમને સોંપવામાં આવ્યો। શહેરના કમાટી બાગ ખાતે ઝાડીઓને ફેન્સિંગ વચ્ચે એક મગર ફસાયો હોવાનો જીવદયા સંસ્થાને કોલ મળ્યો। રાત્રે 12:30 વાગ્યાની આસપાસ રેસ્ક્યુ ટીમ દ્વારા 4 ફૂટના મગરના બચ્ચાને ઝાડીઓમાંથી ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો। ત્યારબાદ રેસ્ક્યુ કરાયેલ મગરને વન વિભાગની ટીમને સોંપવામાં આવ્યો। વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિને 15 દિવસ વીત્યા બાદ પણ મગરો દેખાઈ રહ્યા છે। રહેણાંક વિસ્તારોમાં મગર દેખાતા રહીશોમાં પણ ભય ફેલાયો છે। વડોદરામાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી। વગર વરસાદે મકાન પડતા અફરાતફરી, 2 સભ્યો દબાયા। ચોમાસામાં જર્જરિત ઇમારતો ધરાશાયી થવાના બનાવો જોવા મળી રહ્યા છે। ત્યારે વડોદરા શહેરના બાજવાડા વિસ્તારમાં એક મકાનમાં અંદરનો ભાગ ધરાશાયી થતા 2 વ્યક્તિ ફસાયા। સવારમાં વરસાદ વગર જર્જરિત મકાન ધડાકાભેર ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ। વડોદરા શહેરના બાજવાડા વિસ્તારમાં મેઇન રોડ શેરીના નાકે આવેલ એક જૂના મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થતા ઘરમાં રહેલા 2 સભ્યો ફસાયા। આ અંગેનો કોલ વડોદરા ફાયર વિભાગની ટીમને મળતા તાત્કાલિક ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી। આ દરમિયાન એક વ્યક્તિને રેસ્ક્યુ કરવામાં આવી અને તેઓને ઈજાઓ પહોંચતા સારવાર થઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। આ અકસ્માતની ઘટનામાં ઘરમાં રહેલા કૈલાશબેન પંચાલ અને તેઓની દીકરી અંદર હતા। તે દરમિયાન બની હતી આ ઘટના। ફાયરના જવાનો દ્વારા તાત્કાલિક ધોરણે સહી સલામત બહાર કાઢવામાં આવ્યા। આ ઘટનામાં કૈલાશબેનને માથામાં અને હાથમાં ભાગે ઈજા થઈ છે। તેઓને તાત્કાલિક ફાયર વિભાગની એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। દરમિયાન મકાનની અંદર વીજ પુરવઠાને બંધ કરવા માટે MGVCLની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી। આ સાથે જ ગેસ કંપનીની ટીમ અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે બચાવની કામગીરી હાથ ધરી। જર્જરિત મકાન હોવા છતાં પણ તેનો ઉપયોગ કરતા આ ઘટના બની। નિર્ભયતા શાખા દ્વારા અવારનવાર વડોદરા શહેરમાં જર્જરિત મકાનો અંગેની નોટિસ આપવામાં આવે છે, પરંતુ તેના પર કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે ફરી એકવાર મોટી દુર્ઘટના ટળી, પરંતુ આ ઘટનામાં નિર્ભયતા શાખાને જાણ કરવામાં આવી છે। ત્યારે નિર્ભયતા શાખા દ્વારા જો કડક કાર્યવાહી કરવામાં આવી હોત તો આવી ઘટના ટાળી શકાય। ઓલપાડમાં ડાંગરનો પાક ડગમગી ગયો, ખેડૂતોને આવ્યો રડવાનો વારો। ઓલપાડમાં ભારે વરસાદ બાદ ડાંગરની ખેતી ડગમગી ગઈ છે। હવે સુરતના ઓલપાડ તાલુકામાં ડાંગરના પાકમાં સુકારો રોગ પ્રસરતા ખેડૂતોની હાલત કફોડી બની। ડાંગરનો પાક હવે તૈયાર થવાને આરે છે, ત્યારે પાકમાં સુકારા રોગે પગ પેસારો કરતા ખેડૂતોને 80% નુકસાનીનો વારો આવ્યો છે। ખેડૂતોએ મહા મહેનતે પાક વાવ્યો હતો, પણ જાણે માટી બેઠી હોય તે રીતે એક બાદ એક ફટકા પડતા ડાંગરના પાકમાં સુકારા નામના રોગની એન્ટ્રી થઈ છે। સુકારા નામના રોગથી પાકના પાન સુકાઈ રહ્યા છે, જેથી ખેડૂતોને ઉત્પાદન પર સીધી અસર થશે અને આર્થિક નુકસાની વેઠવાનો પણ વારો આવશે। ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ જશે। ખેડૂતો હાલ પાકને બચાવવા મથામણ કરી રહ્યા છે, પરંતુ તેઓને ખાસ સફળતા નથી મળી। ત્યારે સરકાર ઝડપથી સર્વે કરાવી આર્થિક સહાય ચૂકવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરાઈ રહી છે। ગીર ગઢડાના શાણા વાકિયા ગામે સહકારી મંડળીએ ખેડૂતો સાથે કરી છેતરપિંડી। ખેડૂતો દ્વારા આવેદન અપાયું। આ હલ્લા બોલ આક્રોશ વિરુદ્ધના દ્રશ્યો છે ગીર ગઢડાના શાણા વાકિયા ગામમાં ખેડૂતો સહિત ગ્રામજનો સાથે છેતરપિંડી કરવામાં આવતા રોષ ફાટી નીકળ્યો। શાણા વાકિયા સહકારી મંડળ દ્વારા મૃત ખેડૂતોના નામે સહી સિક્કા કરી લાખો રૂપિયાની ઉઠાંતરી કરવામાં આવતા હાહાકાર મચી ગયો। 40થી વધુ ખેડૂતોના નામે લાખો રૂપિયા ઉપાડ્યા છે। સમગ્ર કૌભાંડ સામે આવતા ગામના ખેડૂતોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી। આ અંગે વિરોધ ફાટી નીકળ્યો હતો। ગ્રામજનો ગીર ગઢડા મામલતદાર કચેરી એકત્ર થઈને પહોંચ્યા હતા અને જવાબદાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી આવેદન પાઠવ્યું હતું। આ સાથે અહીં વિરોધ પ્રદર્શન કર્યું, હલ્લાબોલ કર્યો। ગામ લોકોનો આરોપ છે કે સહકારી મંડળીના પ્રમુખ, સદસ્ય, મંત્રી અને કર્મચારીઓની મિલીભગતથી કૌભાંડ આચરવામાં આવ્યું છે। ખેડૂતોએ આ મામલે કડક કાર્યવાહી નહીં થાય તો બેંકને તાળા મારી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। તો આ તરફ બેંકના અધિકારીઓ દ્વારા તપાસ બાદ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપવામાં આવી। હવે સમગ્ર કૌભાંડમાં કેટલીક કડક કાર્યવાહી થાય છે અને ખેડૂતોને ન્યાય મળે છે કે નહીં તે જોવું રહ્યું। 765 kVની હેવી વીજ લાઇન નાખવાના પ્રોજેક્ટને લઈને મોરબીના ખેડૂતોનો વિરોધ। સૌરાષ્ટ્ર કચ્છના અનેક જિલ્લા તેમજ તાલુકાઓમાં ખેડૂતોએ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો। ખેડૂતોએ પોતાના ગામમાં બેનર લગાવીને પાવર ગ્રીડ વીજ કંપનીના કર્મચારીઓને પ્રવેશ પ્રતિબંધ ફરમાવ્યો। મોરબી જિલ્લાના માળિયા, મિયાણા અને હળવદ તાલુકાના કેટલાક ગામોમાં હેવી વીજ લાઇન પસાર કરવામાં આવી રહી છે। ખેતરોમાંથી 765 kVની હેવી વીજ લાઇન પસાર કરવાના પ્રોજેક્ટની શરૂઆત થઈ ગઈ। આ વીજ લાઇન કચ્છના લાકડિયાથી અમદાવાદ સુધી નાખવામાં આવશે, પરંતુ ખેતરોમાં વીજ પોલ મૂકવા માટે ખેડૂતોને ચૂકવવામાં આવનાર વળતર સામે ખેડૂતો રોષે છે। વર્ષ 2021માં એક કંપની દ્વારા હેવી વીજ લાઇન નાખવા બાબતે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટર 1003 રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું, પરંતુ પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોને માત્ર 125થી 150 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ વળતર ચૂકવવામાં આવી રહ્યું છે। ત્યારે ખેડૂતોએ વધુ વળતર ચૂકવવાની માંગ કરી। આ પ્રોજેક્ટ અંતર્ગત આવતા ગામોના ખેડૂતો ગાંધીનગરમાં મોરચો માંડવાની તૈયારીમાં પણ છે। અસંતોષ ધીરે ધીરે આંદોલનનો આકાર લેવા તરફ જઈ રહ્યો છે। વડોદરાની હોસ્પિટલને તંત્ર પર નથી ભરોસો, તકેદારીના ભાગરૂપે બોટ ખરીદી।
વિશ્વામિત્રી નદીમાં પૂરમાં ફસાયેલા નાગરિકોને મદદ કરવામાં ઉણા ઉતરેલા પાલિકા તંત્ર અને પદાધિકારીઓ સામે લોકોમાં ભારે આક્રોશ છે. તેવામાં સ્થાયી સમિતિ ચેરમેને ટ્યુબ, તરાપા અને દોરડા જેવી ચીજવસ્તુઓ વસાવી લેવાનું નિવેદન આપતા ચારે તરફ વિવાદ ઉભો થયો છે. ત્યારે અકોટા વિસ્તારની શુભેચ્છા હોસ્પિટલે પૂરમાં પડેલી મુશ્કેલી બાદ બોટ અને લાઈફ જેકેટની વ્યવસ્થા કરી છે. ભવિષ્યમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો તેના માટે અગમચેતી દાખવવા અકોટા રોડની શુભેચ્છા હોસ્પિટલે રબર બોટ અને લાઈફ જેકેટની વ્યવસ્થા કરી. ગત 27મી ઓગસ્ટે શહેરમાં આવેલા પૂરના પાણીના કારણે હોસ્પિટલમાં વીજળી ન હતી. ત્યાં દાખલ દર્દીઓ, પરિવારજનો અને સ્ટાફ માટે પાણી અને ખાણીપીણીની ચીજવસ્તુની અછત ઊભી થઈ ગઈ હતી. તેવામાં હોસ્પિટલના સ્ટાફે જીવના જોખમે ગળાડૂબ પાણીમાં ઉતરીને દર્દીઓ, તેમના સગા અને હોસ્પિટલના સ્ટાફ માટે જરૂરિયાતની ચીજવસ્તુઓની વ્યવસ્થા કરવી પડી હતી. તદુપરાંત પૂર બાદ ચોથા દિવસે કેટલાક દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તેવામાં ભવિષ્યમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો બોટ મદદરૂપ થઈ શકે તે માટે હોસ્પિટલની બહાર જ બોટને મૂકવામાં આવી છે. હોસ્પિટલે કરેલી બોટની વ્યવસ્થાને દર્દીના સગા આવકારી રહ્યા છે. વડોદરામાં પૂર બાદ એક ગેરેજમાં 400થી વધારે ગાડીઓનો ખડકલો. સ્પેર પાર્ટ ખૂટી પડ્યા, મોટાભાગની કાર ટોટલ લોસ. વડોદરા શહેરમાં આવેલા પૂરના પાણીએ ગરીબથી માંડીને અમીરને પ્રભાવિત કર્યા છે. તેમાં પણ કાર માલિકોની તો દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે પૂરના પાણીમાં જળમગ્ન થઈ ગયેલી કાર રિપેરિંગ કરાવવા ખૂબ મોટો ખર્ચ કરવો પડે તેમ છે. ખર્ચો કર્યા પછી પણ દિવાળી પહેલા તો કાર નહીં જ મળે, એટલે પડ્યા પર પાઠું માર્યા જેવો ઘાટ સર્જાવાનો છે. વડોદરા શહેરમાં પૂરના પાણી એવો વિનાશ વેર્યો છે કે શહેરની કુલ કારમાંથી 40% કાર ડૂબી ગઈ હતી. હવે રિપેરિંગ કરવા માટે ગેરેજ પર કારના ઢગલા થઈ ગયા છે. પૂરના પાણીમાં એટલા મોટા પ્રમાણમાં કારને નુકસાન થયું છે કે હવે ડીલરો પાસે બગડી ગયેલા કાર મૂકવા માટેની જગ્યા જ નથી. શહેરની 40% કાર પૂરના પાણીમાં ગરકાવ થઈ જતા તેના રિપેરિંગ માટે અફરાતફરી સર્જાઈ છે. આ જ કારણથી કાર ડીલરો અને ગેરેજ સંચાલકોને ત્યાં કારના ખડકલા જોવા મળી રહ્યા છે. હવે નોબત એવી આવી ગઈ છે કે બગડી ગયેલી કાર પાર્ક કરવા યોગ્ય જગ્યા નથી, જેના કારણે હવે ડીલર અને ગેરેજ સંચાલકોએ બગડી ગયેલી કારને પાર્ક કરવા ખાનગી પ્લોટનો સહારો લેવો પડી રહ્યો છે. હાલ ડીલરો ભાડું ચૂકવી ખાનગી પ્લોટ પર કાર પાર્ક કરી રહ્યા છે અને જેમ વારો આવે તેમ કાર રિપેર કરી કાર માલિકો સુધી પહોંચાડી રહ્યા છે. હાલ પ્રત્યેક ડીલર પાસે ઓછામાં ઓછી 400 કાર રિપેરિંગ માટે આવી છે, જેમાં મોટાભાગની કાર ટોટલ લોસ છે, જેને રિપેર કરવામાં ઘણો લાંબો સમય લાગી શકે તેમ છે. લગભગ 10,000 જેટલી ગાડીઓને રિપેરિંગમાં દિવાળી સુધીનો સમય લાગશે. કારની રિપેરિંગ કોસ્ટ ઓછામાં ઓછી 50,000 જેટલી જોવા મળી રહી છે, જેના કારણે અનેક પરિવારોની દિવાળી બગડે તેમ છે. મોટાભાગના કાર ડીલર્સ પાસે કારના સ્પેર પાર્ટ્સ પણ ખૂટી પડ્યા છે. અનેક કારના પાર્ટ્સ ઉપલબ્ધ નહીં હોવાથી બહારથી મંગાવવાની ફરજ પડી રહી છે. આ પાર્ટ્સ આવવામાં પણ ઘણો વિલંબ થઈ રહ્યો છે. તો બીજી તરફ આરટીઓ અધિકારી કહી રહ્યા છે કે કાર ડીલર વીમા કંપની સાથે બેઠક કરી કાર માલિકોને તકલીફ ન પડે તેની તકેદારી રાખવા સૂચના આપી છે. જલ્દી કાર રિપેર થાય, જલ્દી વીમા મંજૂર થાય તે અંગેની ટકોર કરી છે. વડોદરા પૂરના 15 દિવસ બાદ સ્થાનિક ભાજપના નેતાઓ જાગ્યા, કામ કર્યાના ગુણગાન ગાયા. વડોદરાની વિશ્વામિત્રી નદીના પાણીએ પથારી ફેરવ્યાને 15 દિવસ થઈ ગયા છે. રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કરી દીધું છે, ત્યારે 15 દિવસ બાદ વડોદરા ભાજપના નેતાઓ જાગ્યા છે. પૂર દરમિયાન કરેલા કામોના ગુણગાન ગાવાનો વારો આવ્યો છે. આ નેતાઓને એટલે સામે આવવું પડ્યું કેમ કે સ્થાનિક ભાજપના નેતાઓ વિઘ્નહર્તાના દર્શન કરવા જતા ડરી રહ્યા છે. એક પણ રાજકીય નેતા ગણેશ પંડાલમાં જવાની હિંમત કરતા નથી. વડોદરામાં પૂરથી રોષનો ભોગ ન બને, લોકોના વિરોધથી બચવા માટે ગણેશ પંડાલમાં જવાનું ટાળી રહ્યા છે. જે જાય છે તેને લીલા મોઢે જનતા પાછી કાઢી રહી છે, કેમ કે ભયાનક પૂરમાં ભાજપ શહેરીજનોને બચાવવામાં નિષ્ફળ ગયું છે. ત્યારે હવે ભાજપના નેતાઓએ પૂરમાં ભાજપે કરેલા રાહત કાર્યોની માહિતી આપી. ભાજપના નેતાઓના દાવાઓ પ્રમાણે પૂર દરમિયાન 3 દિવસમાં 40,000થી વધુ દૂધની થેલીનું વિતરણ કર્યું. લોકોને પૂરી, શાક, ડ્રાય નાસ્તો, ખીચડી આપવાનો પ્રયાસ કર્યો. 29,000થી વધુ કીટનું વિતરણ કર્યું. પણ આ લોકોને કોણ સમજાવે કે જો તમે કામ કર્યું હોત તો કામ કર્યાના ઢંઢેરા પીટવા ના પડે. જેથી એક વાત તો નક્કી છે કે સ્થાનિક ભાજપના નેતાઓએ હવે કિંમત ભોગવવા રહેવું પડશે તૈયાર. અમદાવાદ વાસીઓ અને રાજકોટના લોકોને હેલ્મેટ માથાનો બોજ લાગે છે, નહીં જ પહેરે. જોઈ લો આ દ્રશ્યો. અમદાવાદના લોકોને તમારે ગમે તેટલા દંડ ફટકારવા હોય એટલો ફટકારો, પણ કેટલાક લોકો હેલ્મેટ તો નહીં જ પહેરે. ગુજરાત હાઈકોર્ટે દ્વિચક્રી વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા સૂચન કર્યું. હાઈકોર્ટની સુનાવણીમાં પણ મોટાભાગની મહિલાઓ હેલ્મેટ પહેરતી ન હોવાની રજૂઆત થઈ. ત્યારે આજે ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું. અમદાવાદ શહેરમાં લગભગ તમામ મહિલાઓ હેલ્મેટ વગર નજરે પડી. હેલ્મેટ પહેરવા મામલે સવાલ કરતા મહિલાઓએ હાસ્યાસ્પદ બહાના કર્યા. આદત નથી, ઘરેથી લેવાનું રહી ગયું, વાળમાં ભરાઈ જાય જેવા અવનવા બહાના આપ્યા. તો રાજકોટના લોકો પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં સુરાપુરા નીકળ્યા. એકલ લોકલ વાહન ચાલકો જ હેલ્મેટ પહેરેલા નજરે પડ્યા. ભાદરવી પૂનમના મેળામાં ભક્તોનું ઘોડાપૂર. જય અંબેના નાદથી ગુંજ્યા રસ્તા. 2 લાખથી વધુ લોકોએ કર્યા દર્શન. ભાદરવી પૂનમના મેળાના બીજા દિવસે પણ ભક્તોનું ખીડિયારું ઉભરાયું છે. અંબાજીના રસ્તાઓ અને અંબાજી તરફ જતા રસ્તાઓ બોલમાળી અંબેના નાદથી ગુંજી રહ્યા છે. રસ્તાઓ ભક્તોથી ઉભરાઈ ગયા છે. અંબાજીમાં લાખો ભક્તો બીજા દિવસે દર્શન કર્યા. અંબાજી મંદિર વહેલી સવારથી મોડી રાત સુધી માઈ ભક્તોથી ભરચક રહ્યું.
પ્રથમ દિવસે 2 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા. યાત્રાધામ અંબાજીમાં ચારે બાજુ ભક્તિમય માહોલ છે. ભક્તો હાથમાં ધજાઓ લઈને પગપાળા અંબાજી આવી રહ્યા છે. અનેક ભક્તો સંઘ સાથે પણ અંબાજીમાં પહોંચી રહ્યા છે. દર્શન પથની રેલિંગો માય ભક્તોથી ઉભરાઈ રહી છે. મેળાના માહોલ વચ્ચે વરસાદી માહોલમાં પણ ચાલુ વરસાદે ભક્તો રથ ખેંચતા નજરે પડ્યા. અંબાજી ભાદરવી પૂનમના મેળાને લઈને એસટી નિગમે કરી વિશેષ વ્યવસ્થા. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને વધારાની 1100 બસ દોડાવી ભક્તો માટે તમામ પ્રકારની સુવિધા ઊભી કરાઈ. અંબાજી જતા યાત્રિકો માટે પણ 18 સપ્ટેમ્બર સુધી વધારાની બસો દોડાવાશે. વહીવટી તંત્રએ બસના ભાડામાં ઘટાડો કર્યો છે. અંબાજીથી ગબ્બર સુધીનું 20 રૂપિયા ભાડું વસૂલવામાં આવતું હતું, જેની તંત્રમાં રજૂઆત કરાઈ હતી. એસટી વિભાગે ભાડાની રકમમાં ઘટાડો કર્યો. તો અંબાજી મેળામાં જાહેર હરાજીને એક સરખા સ્ટોલ દ્વારા મેળાનું વિશેષ બ્રાન્ડિંગ કરાયું. ભાદરવી પૂનમના મહામેળામાં વેચાણકર્તાઓની સુવિધા માટે વહીવટી તંત્ર અને શ્રી અરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ખાસ આયોજન કરાયું. આ અનોખા સ્ટોલ મેળામાં યાત્રિકો માટે, શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર ઊભું કરાયું. દાતા અંબાજી રોડ અને હડદાડ અંબાજી રોડ પર જાહેર હરાજીને એક સરખા સ્ટોલનું વેચાણ કરાયું છે, જેમાં 264 સ્ટોલનું વેચાણ કરાયું છે. અમદાવાદના ડોક્ટર પંકજભાઈ નાગર અવિરત રીતે 36 વર્ષથી પગપાળા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં અંબા માતાના દર્શન કરવા માટે આવે છે. મા અંબા પ્રત્યેની આ અનોખી અતૂટ શ્રદ્ધાને કારણે તેમને વૈશ્વિક સ્તરે પણ સન્માન મળ્યું છે. તેમની અવિરત અંબાજી પદયાત્રાની નોંધ 34 વર્ષે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં લેવાઈ હતી. હવે તેમની આ અદ્ભુત અને વિરલ સિદ્ધિને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે.